मराठा पागल है, स्वराज का, शिवाजी राजे का, भगवे का। जय हिंद विद्यार्थी मित्रों, આપ સર્વેનું રાજ્ય દર્શન સિરીઝના એપિસોડ નંબર 3 ની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈશું મહારાષ્ટ્ર રાજ્યની સફરે. એની પહેલા મહારાષ્ટ્રના ઇતિહાસ તરફ નજર કરીએ તો મહારાષ્ટ્રને ઋગ્વેદની અંદર આપણને રાષ્ટ્ર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. મહારાષ્ટ્રના આગળના ઇતિહાસ તરફ જઈએ તો 14મી સદીની અંદર દેવગીરીના યાદવોનું સામ્રાજ્ય આવે છે. આગળ જતા આપ સર્વેને ખ્યાલ જ હશે કે મરાઠા કાળ દરમિયાન મહારાષ્ટ્રને અને ભારતને એક આગવી ઓળખ મળી છે. વીર શિરોમણી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ કે જે શિવનેરીના કિલ્લામાં થયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે તોરણાનો કિલ્લો જીત્યો હતો અને તેઓનો રાજ્ય અભિષેક કે જે રાયગઢના કિલ્લા ખાતે થયો હતો. અને આગળ જતા મહાગુજરાત આંદોલન બાદ 1 મે 1960 ના રોજ ગુજરાતને મહારાષ્ટ્રમાંથી અલગ કરવામાં આવ્યું હતું. હવે મહારાષ્ટ્રની સરહદ વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રની સરહદ ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા અને ગોવા સાથે સંકળાયેલી છે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ અને મુંબઈનું નામકરણ કે જે મુંબાદેવીના નામ પરથી કરવામાં આવ્યું છે. તારાપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે જે મહારાષ્ટ્ર ખાતે આવેલો છે. હવે મહત્વના 2 બંદર વિશે જાણીએ, જેમ કે મુંબઈ ઉપરાંત કે જે નાહવા શોવા જે બંદર આવેલું છે. મહત્વના 2 શહેરો વિશે જાણીએ, જેમ કે નાગપુરને ઓરેન્જ સિટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ડેક્કનની રાણી તરીકે પુણે શહેરને ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રના મહત્વના જ્યોતિર્લિંગ વિશે જાણીએ, જેમ કે ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર, કૃષ્ણેશ્વર અને વૈદ્યનાથ જેવા જ્યોતિર્લિંગ કે જે મહારાષ્ટ્ર ખાતે આવેલા છે. મહારાષ્ટ્રના મહત્વના તહેવારો વિશે જાણીએ, જેમ કે ગુડી પડવો, કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો મુખ્યત્વે મહારાષ્ટ્રની અંદર ઉજવવામાં આવે છે. હવે મહારાષ્ટ્રના લોકનૃત્ય વિશે જાણીએ, જેમ કે તમાશા ઉપરાંત લાવણી કે જે મહારાષ્ટ્રનું મુખ્યત્વે લોકનૃત્ય છે. હવે મહારાષ્ટ્રની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરફ નજર કરીએ, જેમ કે અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, વિક્ટોરિયા આર્ટ ડેકો પેલેસ જેવા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાલમાં એટલે કે 2025 ની અંદર મહારાષ્ટ્રના 11 કિલ્લાઓનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત એક કિલ્લો જે છે તે તમિલનાડુમાં આવેલો છે. એમ મળીને મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલા ટોટલ 12 કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે એક પ્રશ્ન આપ સર્વે માટે છે કે મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર માંથી ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. તો જે તે સમયે એટલે કે 16 મહાજનપદ સમયે એક મહાજનપદ અસ્તિત્વમાં હતું. તે ગોદાવરી નદી કિનારે આવેલું હતું. તો તે કયું મહાજનપદ હતું તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવશો.